ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પાંચમું ચેપ્ટર જોઈશું, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે વાર્તા જોવાની છે. જૈન ધર્મની સ્થાપના કેવી રીતે થઈ હતી, કોણે કરી હતી, એ લોકોના સિદ્ધાંતિક વિચારો શું હતા, બરાબર, નિયમો શું હતા, ધર્મ ગ્રંથો શું કહે છે, એવી રીતે બૌદ્ધ ધર્મનું પણ ટૂંકમાં આપણે આજે વાર્તાની સફર કરવાની છે, બરાબર છે. અને આ બે ધર્મો છે એનું જન્મસ્થાન ભારતમાં જ થયું હતું. ભારત વિશ્વના અનેક મહાન ધર્મોનું જન્મસ્થાન છે, બરોબર છે. ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ આવા અનેક ધર્મો વડે રચાયેલું છે, જેના પરિણામ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ બંને એકબીજાના પર્યાય બની ગયા છે. વૈદકાળનો જે ઉત્તરાર્ધ હતો, બરોબર, એમાં તે યજ્ઞ, ક્રિયાકર્મો એ બધું વધી ગયું હતું. ત્યારે હિન્દુ ધર્મમાં સંગીન સુધારાઓ કરવાના સ્વરૂપે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પરંપરાની શરૂઆત થઈ. એ કઈ રીતે થઈ એ આપણે હવે આગળ જોઈએ. શરૂઆત આપણે જૈન ધર્મથી કરીએ. તો શરૂઆત આપણે જોઈ લઈએ કે જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થઈ ગયા છે. તીર્થકરોનો અર્થ શું થાય છે? તીર્થકરો એટલે એવી મહાન આત્મા જેને પોતે મોક્ષ મેળવ્યું હોય અને બીજાને પણ મોક્ષના માર્ગે દોરી શકે એવા માર્ગ બતાવ્યા હોય. એટલે કે ધર્મગુરુ, આજની તારીખમાં આપણે ટૂંકમાં કહીએ કે ધર્મગુરુ છે, બરોબર છે. એવી રીતના તીર્થકરો એટલે શું હતા? એવી પવિત્ર આત્મા હતી જેને ખુદે મોક્ષનું જ્ઞાન મેળવી લીધું છે અને એ લોકો બીજાને પણ કહે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ અને મોક્ષ તરફ આગળ વધવું જોઈએ. તો એવા જૈન ધર્મમાં 24 તીર્થકરો થઈ ગયા. હવે જૈન ધર્મની જે સ્થાપના છે એ ક્યારે થઈ હશે? આપણે એવું વિચારીએ તો જૈન ધર્મની સ્થાપના તો આદિકાળથી થઈ હતી. 23માં તીર્થકર હતા, બરાબર, કુલ 24 હતા. એમાં જે 23મા નંબરના તીર્થકર હતા એ પાર્શ્વનાથ હતા. એ ઈસવીસન પૂર્વે 700ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપતા હતા, બરોબર છે. ઈસવીસન પૂર્વેની 700ની આસપાસ. અને એ બાદ 24માં અને આખરી તીર્થકર મહાવીર સ્વામી કહેવાય. એટલે એ આપણે જો જોઈએ એક નજરિયાથી તો પાર્શ્વનાથના એ અનુયાયી ગણાઈ શકાય, એમના શિષ્ય પણ હશે કદાચ, બરોબર છે. તો 23માં તીર્થકર હતા એ કોણ હતા? પાર્શ્વનાથ હતા. અને પછી એ જે પાર્શ્વનાથ ભગવાન હતા એ લોકોને જૈન ધર્મની વિચારસરણીઓનો ઉપદેશ લોકોને આપતા હતા. અને એ પછી 24માં તીર્થકર મહાવીર સ્વામી થયા, બરાબર છે. એ પાર્શ્વનાથના અનુયાયી હતા. હવે મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ લોકોને સરળતાથી સમજાવી શકે એ માટે એ શું કરતા હતા? લોક ભાષામાં એ લોકો એમને ઉપદેશ આપવાનો શરૂ કર્યો, બરાબર. તમે સારા કોઈ પણ ઉપદેશો આપો પણ એ લોકોની જે ભાષા એકદમ ઉચ્ચ શ્રેણીની હોય, બરાબર, એવા શબ્દો ઉચ્ચારતા હોય જે લોકોને સમજ જ ના પડતા હોય, પણ આપણે એમ બતાવે કે હું જ્ઞાની છું તો હું થોડાક સારા વર્ડ્સ બોલું, એકદમ હાઈ લેવલના શબ્દો ઉચ્ચારતા હોય, તો જે લોકોને થોડી ઘણી સમજ બી પડતી હોય તો એ લોકોને તો કંઈ ખબર જ નહીં પડે કે એકચ્યુઅલી કહેવા શું માંગે છે. અમુક શબ્દમાં એ લોકો થોડુંક પાછા પડી જાય. પણ એટલે આ 24માં તીર્થકર હતા મહાવીર સ્વામી, એ એકદમ નોર્મલ ભાષા જે રોજબરોજની યુઝ થતી હોય, એ ગામડી ભાષા, કદાચ એ ટાઈપ સમયે એ ગામડા ટાઈપની ભાષા હશે, એ ભાષામાં ઉપદેશ દેવાનું શરૂ કર્યું. એનાથી શું થયું? એનાથી એટલું કે લોકો વધારે ને વધારે જોડાતા ગયા અને લોકો એમનું જ્ઞાન અને એ શું કહેવા માંગે છે એ લોક ભાષામાં ઉપદેશ આપવાના કારણે એ સહજતાથી એ ધર્મનો સ્વીકારવા માંડ્યા, બરોબર છે. હવે મહાવીર સ્વામીના નિર્વાણ પછી, એટલે કે એમનું મૃત્યુ થયું એ પછી 200 વર્ષ બાદ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા જૈન ધર્મનો ફેલાવો ઝડપી બન્યો, બરાબર છે. પ્રાચીન સમયમાં એક યાત્રાળુ આવ્યા હતા ચીનમાંથી, હ્યુએન સંઘ. એને એવું કહ્યું છે એના પુસ્તકમાં, જે કલિંગ દેશ છે એ જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન કહ્યું છે એમને. એટલે કલિંગ દેશ એટલે આજનું ઓરિસ્સા, બરોબર છે. તો એમને એવું કહ્યું કે જે કલિંગ દેશ છે આજનું ઓરિસ્સા, ત્યાં જૈન ધર્મનો ઉદ્ભવ સ્થાન હતું. હવે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રાંતિએ જૈન ધર્મ અપનાવ્યો હતો. આપણે આ થોડોક મુદ્દાઓ આગળ જોઈ લઈએ તો એ થોડાક યાદ રાખવા જેવા છે, તો આ તમારે યાદ રાખવું પડશે. એક તો હ્યુએન સંઘની સ્ટોરી આપણે જોઈ લીધી, એ આવ્યા હતા અહીં, તો એમને ભારત ભ્રમણ કર્યું, બરાબર છે. તો એમાં ઘણી બધી વસ્તુ એના પુસ્તકોમાં લખી છે, તો એના પુસ્તક પરથી આપણને ખબર પડે છે. એને એવું લખ્યું છે કે કલિંગ દેશ હતો એ જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન હતું. ચંદ્રગુપ્ત મૌર્ય હતા અને સંક્રાંતિ, એ જે રાજાઓ હતા એ જૈન ધર્મ અપનાવ્યો હતો. એ જ રીતે જે નંદવંશ હતો, બરાબર છે, એ ક્યાં આવ્યો હતો? નંદવંશ આજનો જો વિસ્તાર જોઈએ તો એ બિહાર છે, બરાબર છે. જે બિહારના એરિયામાં એ વખતે નંદવંશ હતો. એ નંદવંશે જૈન ધર્મનો ફેલાવો ખૂબ ઝડપી કર્યો હતો, બરાબર. ચોલ વંશના રાજા હતા, રાજાનું નામ હતું ખારવેલ. એ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં હાથી ગુફા એમને બનાવી અને હાથી ગુફામાં શિલાલેખ કોતરાવ્યો હતો. અને એ શિલાલેખ પરથી માહિતી મળે છે કે આ રાજાએ જૈન ધર્મનું અનુસરણ કર્યું હતું અને એનો ફેલાવો કર્યો હતો. અને એ પછી ઈસવીસનની જે શરૂઆતની સદી હતી, એટલે જ્યારથી ઈસુનો જન્મ થયો અને જ્યારથી ઈસવીસનની શરૂઆત થઈ, એ કાળ સમયમાં મથુરામાં અનેક શિલાલેખો મળી આવ્યા છે. એ શિલાલેખ પરથી આપણને ખ્યાલ આવે છે કે મથુરા લાંબા સમય સુધી જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર
હતું તથા ભારતના, હવે આપણે દક્ષિણ ભારતનું આપણે એકવાર જોઈ લઈએ. આ બધું ઉત્તર ભારતમાં જોઈ લીધું કે ઉત્તર ભારતમાં કયા કયા રાજાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને કેવો એનો વિસ્તાર થયો હતો, કયા કયા એરિયામાં થયો હતો. એવી જ રીતના ઉત્તર ભારત તો હતું જ, એવી રીતે દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મનો ફેલાવો થયો હતો. તો આપણે જોઈ લઈએ કે દક્ષિણ ભારતમાં ઈસવીસન પહેલીની શરૂઆતની જે સદી હતી એમાં દક્ષિણ ભારતના મૈસૂરના શ્રવણ અને બેલગોડા ગામે, બરોબર છે, દક્ષિણ ભારતનું કોઈક શ્રવણ ગામ હતું, બેલગોડા ગામ હતું, ત્યાં ઈસવીસનની પહેલી સદીમાં અહીંયા ફેલાવો થયો હતો જૈન ધર્મનો. તેમજ ઈસવીસનની 5મી સદીથી 12મી સદી સુધી ગંગ, કદંબ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ પોતાના રાજ્યમાં જૈન ધર્મનો પ્રસાર કરવા મદદ કરી હતી. ઈસવીસનની 5મી સદીથી 12મી સદી સુધી આ જે સમયગાળો હતો, ત્યાં સુધી સમયગાળામાં જેટલા પણ રાજા થઈ ગયા એ રાજાઓએ જૈન ધર્મનો પ્રચાર કરવા માટે મદદ કરી હતી. બરોબર છે. કયા? ગંગ, કદંબ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ. ઓકે. તેથી અહીં પણ જૈન ધર્મનો સારો એવો ફેલાવો થયો હતો. એટલે ઉત્તર ભારતમાં પણ અને દક્ષિણ ભારતમાં પણ. એ જ રીતે હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આ વિસ્તારમાં ભારતના અન્ય કેટલાક પ્રદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર પ્રસાર સારો એવો થયો હતો. આપણે દક્ષિણ ભારત, ઉત્તર ભારત જોઈ લીધું અને આ બાજુ રાજસ્થાન અને મહારાષ્ટ્રનું પણ જોઈ લઈએ કે અહીંયા પણ જૈન ધર્મનો પ્રચાર ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયું હતું અને લોકો ધર્મનો સ્વીકાર કરવા લાગ્યા હતા બહોળા પ્રમાણમાં. એનું પાછળનું મોટું કારણ એવું ગણી શકાય કે લોકો જે વૈદિક કાળના જે યજ્ઞો, ક્રિયાકર્મો એ બધાથી લોકો કંટાળી ગયા હશે. હવે આપણે એક સ્ટોરી જોઈ લઈએ ચંદ્રગુપ્ત સમયની, બરોબર છે. ચંદ્રગુપ્ત હતા એના સમયમાં મગધમાં એક મોટો દુષ્કાળ પડ્યો હતો. એટલે જૈન ધર્મના ભદ્રબાહુ નામના એક જે ધર્મગુરુ હતા, બરોબર છે, એ પોતાના શિષ્યોને લઈને દક્ષિણ ભારત જતા રહ્યા. બરોબર છે. એટલે ચંદ્રગુપ્ત હતા એમનો જે શાસનકાળ હતો એના અંત સમય હશે, પછી એનો પુત્ર બેસતા હશે. તો જે અંત સમય હતો એ સમયે મગધમાં મોટો દુષ્કાળ પડ્યો હતો અને એ સમયે છે ને જે જૈન ધર્મના જે ધર્મગુરુ હતા ભદ્રબાહુ, એ અગ્રણી હતા, બરાબર છે, એ જૈન ધર્મના. અને એ જ નિયમો બનાવવા, લોકોને સંચાલન કરવું, પોતાના ધર્મને વિસ્તૃત કરવું, એ બધું એમના હાથમાં હતું. એઓ પોતાના શિષ્યને લઈને દક્ષિણ ભારત જતા રહ્યા. તો પછી પાછળ જે મગધમાં બીજા સાધુ રહી ગયા જે જૈન ધર્મનું અનુસરણ કરતા હોય અને એના નીચે ના હોય, તો તેઓએ ઈ કોણ હતા? સ્થૂલભદ્રી. એને આ જે સ્થૂલભદ્ર હતા તેના નેતૃત્વમાં મહાવીર સ્વામીએ શીખવેલું જ્ઞાન ભૂલાઈ ન જાય એ માટે પાટલીપુત્ર શહેરમાં એક મોટી સભા બોલાવી. ત્યારે જ્યારે પેલા જે ધર્મગુરુ હતા એ દક્ષિણ ભારતમાં જતા રહ્યા ત્યારે કયા વખતમાં? કેમ કે એ દુષ્કાળ પડ્યો હતો એટલે, બરોબર. તો એ સભામાં બધા ઉપદેશો અને શીખવણીઓને લખી નાખવામાં આવ્યા, બરોબર છે. એટલે જૈન ગ્રંથો તૈયાર કરાયા હતા. આ સ્ટોરી થઈ ગઈ કે એ દક્ષિણ ભારતમાં જતા રહ્યા અને આમને પુસ્તકો લખ્યા એક મોટી સભા બોલાવીને. પછી શું થયું? તો એ પછી જ્યારે દક્ષિણ ભારતમાં ગયેલા એ જૈન સાધુઓ પાછા આવ્યા મગધમાં, તો ત્યારે તેમને તે સાધુઓ સાથે જૈન ધર્મની કેટલીક બાબતો પર મતભેદ થવા લાગ્યા કે આવા તે નિયમો કશા હતા નહીં, આવું તો કશું નવું હતું નહીં. એટલે આવા ટાઈપના મતભેદો થયા હશે. ઓકે. કયા કયા? લાઈક જેમ કે વસ્ત્ર પહેરવું કે ન પહેરવું. કેમ કે જૈન ધર્મમાં નિર્વસ્ત્ર રહેવું, સાધુઓ જે મોક્ષ પ્રાપ્તિ કરતા હોય છે તો બરાબર છે, તો એ લોકો નિર્વસ્ત્ર રહેતા હતા. એટલે વસ્ત્ર ન પહેરવું જોઈએ, બરાબર છે. સ્ત્રીઓને મોક્ષ ન મળી શકે, બરાબર. સ્ત્રીઓને ઇજાજત નહોતી કે સ્ત્રીઓ પણ આ માર્ગે આવે અને જૈન સાધુ સાધ્વીઓ બને, બરાબર છે. તો આ વસ્તુનું મતભેદના કારણે જૈન ધર્મના પછી 2 ભાગમાં વેચાઈ ગયા. કયું? શ્વેતાંબર અને દિગંબર. અહીંથી શરૂઆત થઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયકાળમાં. એ વખતે દુષ્કાળ પડ્યો, જે ધર્મગુરુ હતા એમના શિષ્યને લઈને દક્ષિણ બાજુ જતા રહ્યા. તો પાછળ જે રહી ગયા એ લોકોએ સભા બોલાવી અને એ લોકોએ પુસ્તક લખ્યું અને એમાં નવા નિયમો કે થોડી છૂટછાટ આપી હશે ટૂંકમાં. પછી જ્યારે એ ધર્મગુરુ પાછા ફર્યા તો 2 વચ્ચે મતભેદ થયો કે આ વસ્ત્રો પહેરવાની મનાઈ છે એટલે મનાઈ જ છે. એવા ઘણા બધા વસ્તુમાં મતભેદ થયો હશે. તો ત્યારથી અહીંયા જૈન ધર્મમાં 2 ભાગ વેચાઈ ગયા. અને 2 ભાગ કેમાં વેચાઈ ગયા? શ્વેતાંબર અને દિગંબર. આ શ્વેતાંબરમાં સફેદ વસ્ત્રો પહેરનાર સાધુઓ બને છે, બરોબર છે. એ લોકો સફેદ વસ્ત્ર ધારણ કરે છે અને તીર્થંકરોની મૂર્તિઓને સફેદ વસ્ત્રો અને સોનાના આભૂષણો એ લોકો પહેરાવે છે. પૂજા પાઠ માટે એ લોકો ફૂલો, દીવો, ચંદન, ધૂપ વગેરેનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ પણ મોક્ષ પામી શકે આમાં અને એમને આજ્ઞા આપે છે કે સ્ત્રીઓને પણ મોક્ષ મેળવવું હોય તો આમાં આપણે ઇજાજત આપે છે. ત્યારે દિગંબરમાં શું અંતર છે? દિગંબર એટલે નિર્વસ્ત્ર સાધુઓ. જૈન અનુયાયીઓ દિગંબર રહ્યા, બરોબર છે. તેઓ તીર્થંકરોની મૂર્તિઓને પણ
નગ્ન રૂપે જ એ લોકો પૂજા કરે છે. તેઓની મૂર્તિ એકાગ્રતા અને શાંતિનું અભિવ્યક્ત જેવી મળી આવે છે. બરાબર છે. આંખો અડધી બંધ હોય અને દિગંબર માત્ર તીર્થકરોની મૂર્તિની પૂજા નહીં, પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વગેરેની પણ પૂજા કરે છે. એ ફક્ત જે 24 તીર્થકરો થઈ ગયા એમની જ આ પૂજા તો કરે જ છે, પણ એમની સાથેના જે આચાર્યો હતા, ઉપાધ્યાય હતા, જે સાધુઓ બીજા લોકોએ મોક્ષ મેળવ્યો હોય તો એ સાધુ સંતો બની ગયા જૈન ધર્મમાં પણ એમની પણ પૂજા કરે છે. એટલે પંચ પરમેષ્ઠીની પણ પૂજા કરે છે. એટલે 5 એક જૈન ધર્મના 24 તીર્થકરો થઈ ગયા ઈ, પછી આચાર્ય, પછી ઉપાધ્યાય, પછી સાધુઓ વગેરે એટલે પંચ પરમેષ્ઠીની પણ પૂજા કરે છે. તેઓ સ્ત્રીઓને મોક્ષ મળે એ માનતા નથી. એમને ઇજાજત નથી કે સ્ત્રીઓને આજ્ઞા નથી આપતા કે એ લોકો આ માર્ગમાં નહીં જઈ શકે. બરાબર છે. પૂજા કરતા વધારે તેઓ ધ્યાન, જપ અને ત્યાગને મહત્વ આપે છે. જો કે શ્વેતાંબરમાં શું હોય છે કે દીવો, ચંદન, ધૂપ, અગરબત્તી વગેરેથી એ લોકો પૂજા કરે છે, પણ દિગંબરમાં એ લોકો જે ફૂલ, હાર, દીવો વગેરેથી પૂજા કરવા કરતા એ લોકો જપથી, ધ્યાનથી, શરીરને જે ઈચ્છાઓ થાય છે તો એ ઈચ્છાઓનો ત્યાગથી અને સંયમ જેવા મુખ્ય સામગ્રી એ લોકો થી કરે છે. એ એમની મુખ્ય સામગ્રી થઈ ગઈ. ધ્યાન કરવું, જપ કરવું, ભગવાનનું નામ લેવું વગેરે. આમ જૈન ધર્મમાં ઉપરયુક્ત 2 સંપ્રદાયોનો પંથ થયા. બરોબર છે. એ પંથો થયા જૈન ધર્મમાં. આપણે હવે આગળ જોઈ લઈએ કે 24માં જે તીર્થકર હતા મહાવીર સ્વામી, એની સ્ટોરી આપણે જોઈ લઈએ કે મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599, એટલે આપણે 600 ટૂંકમાં સમજી લઈએ, પણ યાદ રાખવાનું છે 599. ઓકે, ઈસવીસન પૂર્વે, નોટ ઈસવીસન પછી. એટલે મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં વૈશાલીના કુંદગ્રામ ક્ષેત્રે થયો હતો. બરાબર છે. એ આજનું જો સ્થાન આપણે જોઈએ તો એ બિહારમાં છે. ઓકે, તો ઈસવીસન પૂર્વે 599માં વૈશાલી નામના ક્ષેત્ર, એટલે એ ગામ હતું વૈશાલી, એના કુંદગ્રામ, બરાબર છે, કુંદગ્રામ નામના ગામમાં થયો હતો. તેનું મૂળ નામ હતું વર્ધમાન. બરાબર છે. એમનું જન્મ સમયે માતા પિતાએ એમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તેમના પિતા નેતા હતા, ક્ષત્રિય જાતિના. ઓકે, એટલે સારા ઘરના હતા મહાવીર સ્વામી. એના પિતા તો નેતા હતા, ક્ષત્રિય જાતિના. તેમના માતા વૈશાલી નગરીના રાજકુમારી હતા, એટલે રાજાની પુત્રી હતી એમની માતા. નામ હતું ત્રિશલા દેવી. ઓકે, અને જૈન શાસ્ત્રો અનુસાર માતા પિતાની ઈચ્છા ખાતર તેમને યોગ્ય ઉંમરે લગ્ન પણ કર્યા. અને એ કોની સાથે કર્યા? યશોદા નામની રાજકુમારી. એટલે એ જે એમની પત્ની હતી એ પણ રાજાની પુત્રી હતી. એમના માતા પિતાની આજ્ઞા ખાતર એમને લગ્ન કર્યા હતા યોગ્ય ઉંમરે. એટલે બાળ વિવાહ એ વખતે હતું જ નહીં, બાળ વિવાહ પછી શરૂ થયા. એટલે જે લગ્ન કરવાની ઉંમર હશે ત્યારે માતા પિતાની આજ્ઞા સાતું, બાકી મનથી એમને ઈચ્છા નહોતી કે મારે લગ્ન કરવા છે. તો એમની રાજકુમારી હતા યશોદા, એમની સાથે લગ્ન કર્યા અને ગૃહસ્થ આશ્રમ એટલે લગ્ન જીવન એમને શરૂ કર્યું. અને તેમને એક પુત્રી જન્મ થયો. બરાબર છે. એમનું નામ હતું પ્રિયદર્શના. ઓકે, એમની પુત્રી થઈ પ્રિયદર્શના. પછી જ્યારે એમની ઉંમર 30 વર્ષની થઈ ત્યારે પોતાને એમના જે ભાઈ હતા નંદવર્ધન, એમની આજ્ઞા લઈને સંન્યાસ ગ્રહણ કર્યું એમને. બરોબર છે. એટલે સંન્યાસ ગ્રહણ કરવા માટે એક નિયમ છે કે તમે તમારા ઘરમાંથી આજ્ઞા લેવી પડે, માતા પિતાની અથવા તમારા જે મોટા ભાઈઓ હોય એની આજ્ઞા લેવી પડે. તો એમની જ્યારે 30 વર્ષની ઉંમર થઈ ત્યારે એમને અંદરથી તો ઘણા સમયથી એમને થતું હોય છે, પણ છેલ્લે 30 વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાના જે ભાઈ હતા નંદવર્ધન, એમની રજા લીધી અને સંસારનો ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી તેમને ઉગ્ર તપ અને તપશ્ચર્યા કરી. કેટલા? સંસારનો ત્યાગ કર્યો, એમને સંન્યાસ ગ્રહણ કર્યું અને છેક 12 વર્ષ સુધી એવો એ જંગલમાં તપશ્ચર્યા કરી, દેહ દમન કર્યું અને તેમને આત્મજ્ઞાન મેળવ્યું. 12 વર્ષ પછી 13મા વર્ષે એમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું ઋજુપાલિકા નદીના કિનારે. અને ત્યારથી તેઓ નિર્ગ્રંથ કહેવાયા. અને આમ દેહ દમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો અને ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવાયા. અને આમ જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓ જે હતા એને જૈન કહેવાયા. ઓકે, કૈવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામીએ 30 વર્ષ સુધી વૈશાલી, વિદેહ, મગધના લોકોને સમગુણનો ધર્મ સંદેશ આપ્યો. પછી એ 72 વર્ષની વયે ઈસવીસન પૂર્વેની 527મી સાલમાં, બરોબર છે, ઈસવીસન પૂર્વેની 527મી સાલમાં 72 વર્ષની વયે મગધની રાજધાની રાજગૃહ નજીક આવેલ પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. ટૂંકમાં મગધમાં નિર્વાણ પામ્યા. એ ક્યાં? મગધની જે રાજધાની હતી રાજગૃહ, એની નજીક આવેલું છે પાવાપુરી ગામમાં એમનું નિર્વાણ. આમ જૈન ધર્મમાં 24 તીર્થકરો થઈ ગયા. એમાં 2 વિભાજનો કઈ રીતે પડ્યા, આખા ભારતમાં કયા કયા વિસ્તારમાં કેવો જૈન ધર્મને પ્રચાર પ્રસાર થયો, કયા કયા રાજાએ એમાં મદદ કરી, દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, બરાબર છે.
પછી ક્યારે બે ધર્મ પ્રવાહ એના શરૂ થયા, દિગંબર અને શ્વેતાંબર, ઓકે, આ બધું આપણે જોઈ લીધું. 24માં તીર્થંકર આપણે જોઈ લીધું, કોણ હતા, જન્મ ક્યારે થયો, ઓકે, એમની સ્ટોરી શું હતી. હવે આ જે જૈન ધર્મ છે એના સિદ્ધાંતો તો જોઈ લઈએ. એવો તો શું ધર્મ છે, એના સિદ્ધાંતો તો એવા શું છે કે લોકો એના તરફ આકર્ષાયા, લોકો સાંભળવા લાગ્યા અને જૈન ધર્મ અપનાવવા લાગ્યો. કોઈ પણ વ્યક્તિ એમને એમ તો ધર્મ અપનાવી ન લે, બરાબર છે. એવી તો કયાક સિદ્ધાંતો હશે જે લોકોને અંતરાત્મા સુધી એમને ગમ્યા હશે અને એ લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો હશે. તો જૈન ધર્મ કહે છે જે આત્મા જ્યારે પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે અને પાપ પુણ્યમાંથી મુક્ત થાય છે ત્યારે તે મોક્ષ પામે છે. એટલે કે ફરી જન્મ મરણના ફેરામાં એને પરવામાં આવતું નથી. અને આ જે મોક્ષ છે એ કઈ રીતે મળે છે? તો મોક્ષ મેળવવા માટે જૈન ધર્મમાં 3 મુખ્ય વાતો જણાવવામાં આવી છે. એને કહેવાય છે ત્રિરત્ન. મોક્ષ મેળવવા માટે ત્રિરત્ન આપ્યા છે. ત્રિરત્ન કયા છે? સમ્યક દર્શન એટલે સાચી દૃષ્ટિકોણ, દર્શન એટલે દૃષ્ટિ, સમ્યક એટલે સારી, ઓકે, સમ્યક જ્ઞાન એટલે સારું જ્ઞાન, ઓકે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ એટલે સારું વર્તન. તો આ મોક્ષ મેળવવા માટેના ત્રિરત્ન જૈન ધર્મમાં આપવામાં આવ્યા છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સારું જુઓ, સારું જ્ઞાન મેળવો અને સારું વર્તન કરો. આ 3 રત્ન આપવામાં આવ્યા છે. એને કહેવાય ત્રિરત્ન. આ જે ત્રણેયની જે અનુકરણ કરે એ જ જીવ સાચો ધર્મ પાળે છે, ઓકે. ધર્મ પાળવાવાળા તો ઘણા છે કે હા હું પણ જૈન ધર્મ પાળું છું, પણ આ જે ત્રિરત્ન જે પાળે છે, સારું જુએ છે, સારું જ્ઞાન મેળવે છે અને આચરણ પણ સારું રાખે છે, એ જ સાચો જૈન ધર્મી કહેવાય અને મોક્ષ તરફ એ વ્યક્તિ આગળ વધે છે. આ જે ત્રિરત્ન કહી દેવાથી માત્ર આ માનવને નીચેના નિયમો પણ પાળવા પડે છે. આ ત્રિરત્ન તો છે જ, પણ એ સિવાય પણ અન્ય નિયમો પાળવા પડે છે. એ કયા કયા નિયમો છે? એ 5 વ્રતો છે. અહિંસા, કોઈની પણ હાનિ ન કરવી, બરાબર. એ પછી મનુષ્ય હોય કે અન્ય જીવ હોય, બરાબર છે. અહિંસા, સત્ય એટલે સાચું બોલવું, અસ્તેય એટલે ચોરી ન કરવી, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય એટલે પોતાના શરીર પર કંટ્રોલ રાખવું, સંયમવાળું જીવન જીવવું અને અપરિગ્રહ એટલે વસ્તુઓનો લોભ ન રાખવો, બરાબર છે. આ 5 વ્રત છે અને 5 સમિતિઓ છે. 5 સમિતિઓ એટલે આ મનુષ્યનું જે આપણું જે શરીર હોય છે એ ક્રિયાઓને કંટ્રોલ રાખવા માટેના નિયમો, જેમ કે ચાલવું, બોલવું, કંઈક ઈચ્છાઓ રાખવી, તો આ બધું કંટ્રોલમાં રહેવું જોઈએ, કોઈની હિંસા ન કરવી જોઈએ. એ 5 સમિતિઓ છે. પછી છે 3 ગુપ્તિઓ, મન, વાણી અને કાયાને નિયંત્રણ કરવાનું, મનનું સંયમ, વાણીનું સંયમ અને શરીરનું સંયમ, બરાબર છે. આ 3 ગુપ્તિઓ આપવામાં આવી છે. બાકી બીજું છે 4 ભાવનાઓ. ભાવના એટલે આપણી ફિલિંગ્સ. ક્યારે કહીએ ને આપણું દિલ શું કહે છે, તો આપણું જે હૃદયની જે ફિલિંગ્સ હોય છે, તો એ જે 4 ભાવનાઓ આપવામાં આવી છે, તો એ ફિલિંગ્સ કેવી રાખવી જોઈએ? આપણી દયાભાવ રાખવો જોઈએ, ક્ષમાભાવ રાખવો જોઈએ, ત્યાગભાવ રાખવો જોઈએ અને ક્ષમતા રાખવી જોઈએ. એટલે સમાનતા રાખવી જોઈએ બધામાં. દયા, ક્ષમા, ત્યાગ અને ક્ષમતા એવો આપણો અંતરાત્માનો ભાવ હોવો જોઈએ. એટલે દિલથી આપણે આવું દિલની ફિલિંગ્સ આવી હોવી જોઈએ, બરાબર છે. આવો આપણે જૈન ધર્મના સિદ્ધાંતો છે અને એને ફોલો કરવા માટે આવા નિયમો આપવામાં આવ્યા છે. એનું જે જૈન ધર્મનું તત્વજ્ઞાન જોઈ લઈએ તો જૈન ધર્મ પૃથ્વી પરના દરેક તત્વોને જીવ અને સજીવ એવા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. દરેક જીવ એટલે કે દરેક આત્મા પોતે ભૂતકાળમાં જે પાપ કે પુણ્યના કાર્યમાં કર્યા છે, બરાબર છે, તે આધાર પર તેના આગળના જન્મયાત્રા નક્કી થાય છે. જો વધારે પાપ કર્યા હોય તો એ જીવ નીચે જાતિ, જેમ કે પ્રાણી કે પછી અન્ય માખી, મચ્છર જેવા જન્મમાં આવે છે, એવા જન્મે છે, બરાબર છે. જો વધારે પુણ્ય કર્યું હોય તો એ જીવ મનુષ્ય અથવા દેવ અવતાર લે છે, બરાબર છે. જીવનની 3 એવું જૈન ધર્મનું વિચારસરણી છે. એ લોકો એવી વસ્તુ માને છે, બરાબર છે. અને એમાં 3 જીવનની કક્ષાઓ એ લોકોએ માની છે. બુદ્ધ જીવ, એ જીવ જે હજુ સંસારના ચક્રમાં બંધાયેલો છે, જેમ કે આપણે બધા, બરાબર છે. જ્યાં સુધી જીવ જન્મ અને મરણમાં ફરતો રહે છે ત્યાં સુધી એ બદ્ધ થાય છે, કહેવાય છે. એટલે બંધનમાં બંધાઈ ગયેલો કહેવાય છે, એને કહેવાય બદ્ધ, ઓકે. મુક્ત જીવ, એ આત્મા જે પાપ પુણ્યમાંથી છૂટી ગયેલા છે અને હવે મોક્ષ તરફ આગળ વધી રહ્યા છે. એને ફરીથી જન્મ લેવાની જરૂર નથી, એ લોકો મોક્ષ પામી ચૂક્યા છે, એને કહેવાય મુક્ત જીવ. અને નિત્ય સિદ્ધ જીવ એટલે એ જીવ, એ આત્મા કે જે શરૂઆતથી જ મુક્ત છે, એને ક્યારે અરિહંત અને એને ક્યારે સિદ્ધાંતો જેમ કે બીજાને પણ મોક્ષ માર્ગ બતાવ્યો છે. જૈન ધર્મમાં નવા પાપ કરવા નહીં અને જૂના પાપ કર્યા હોય એ તપ, જપ અને સંયમથી ખતમ કરી નાખવા, જેથી આગળના જન્મમાં આપણને તકલીફ ના પડે અને જે જન્મ મરણના ચક્રમાંથી આપણે છૂટી જઈએ. એવું જૈન ધર્મના માન્યતાઓ છે, ઓકે. જૈન ધર્મમાં આધ્યાત્મિક બાબતો છે કે કંઈ યજ્ઞ, ક્રિયાકાંડ મહત્વના નથી કે પૂજા કરવી, એ બધું કરવું, યજ્ઞ કરવા વગેરે, ક્રિયાકાંડ કરવા, પણ એમાં તપ, નિયમ, સંયમ એ વગેરે મહત્વનું. તપ, સંયમ અને વૈરાગ્ય એવા બધા વસ્તુ જૈન ધર્મના આધ્યાત્મિક બાબતોમાં મહત્વનું છે. એમના જે મુખ્ય તત્વ છે, જે ગુણો રાખવા જોઈએ, તો એમાં છે ક્ષમા કરવું, મૃદુતા રાખવી, આપણી વાણી મૃદુ રાખવી, આપણું મન સોફ્ટ રાખવું,
તપ, સહનશક્તિ, ઇન્દ્રિય નિયંત્રણ વગેરે આ બધી વસ્તુ મહત્વની બાબતો છે. ઇન્દ્રિયોનું નિયંત્રણ રાખવું, સત્ય બોલવું, બરાબર છે, આ બધું આધ્યાત્મની શુદ્ધિ માટે જરૂરી છે. અને ધાર્મિક ક્રિયાઓ એ લોકો શું કરે છે? તો પ્રતિક્રમણ એટલે કે રોજના પાપોની આત્મવિચાર અને માફી માંગવી. સામાયિક એટલે થોડો સમય શાંતિથી બેસીને આત્માનું ધ્યાન કરવું, એને કહેવાય સામાયિક. ઓકે, એ જૈન ધર્મ સામાયિક એટલે કોઈ પુસ્તકનું સમજી લેતા. સામાયિક એટલે થોડો સમય બેસીને આત્મમંથન કરવું. એ પોષદ વ્રત એટલે હર મહિને 5 વખત વ્રત રાખવા. એટલે હર એક જે મહિનો હોય એમાં 5 વખત વ્રત રાખવા અને ઈચ્છાઓનો ત્યાગ કરવો, બરાબર છે. પછી યાત્રાઓ કરવી. જૈન ધર્મના જે તીર્થ સ્થાનો છે, જેમ કે શત્રુંજય પર્વતમાળા છે, અહીંયા જૈન ધર્મના મંદિરો છે. ગિરનાર પર્વત પર છે, પાવાપુરી છે, એવા ઘણા બધા, માઉન્ટ આબુ પર છે. તો એ બધા ધાર્મિક સ્થળો છે જૈનના, ત્યાં ધાર્મિક યાત્રાઓ કરવી, બરાબર છે. અને પ્રાર્થના અને પર્વ એટલે નવકાર મંત્રનો જાપ કરવો. જૈન ધર્મની મુખ્ય પ્રાર્થના છે નવકાર મંત્ર. એ લોકો જ્યારે જૈન ધર્મની આરતી કરે, પૂજા કરે, તો એ લોકો નવકાર મંત્રની પ્રાર્થના કરે છે. પછી પર્યુષણ પર્વ એ સૌથી મોટો પવિત્ર તહેવાર છે જૈન ધર્મનો. એ લોકો પર્યુષણ પર્વ એ મનાવે છે, એ લોકોનો તહેવાર છે. અને પછી મિચ્છામી દુક્કડમ, જો હું તમને દુઃખ આપું તો મને માફ કરજો, એટલે મિચ્છામી દુક્કડમ એટલે મને માફ કરજો. એ લોકો એવી રીતના બોલે છે, મિચ્છામી દુક્કડમ. બરાબર. જૈન ધર્મ શીખવે છે કે માફ કરો, તપ કરો, પાપ ટાળો અને આત્માને શુદ્ધ બનાવો. આથી મોક્ષ મળે છે. આ ટૂંકમાં છે એમનું, બરોબર છે. જૈન ધર્મના ગ્રંથો અને મૂર્તિઓ એ વિશે આપણે થોડું જોઈ લઈએ. જૈન ધર્મના ગ્રંથો અને મૂર્તિઓ વિશે. તો જૈન ધર્મના જે ગ્રંથો છે, એ જૈન ગ્રંથોમાં શું છે એ જોઈ લઈએ. તો આધ્યાત્મિક શિક્ષા છે, તીર્થકરોની કથાઓ અને સ્ત્રોતો છે. જે જૈન ધર્મના જે ગ્રંથો છે એમાં મુખ્યત્વે તીર્થકરોની કથાઓ અને સ્ત્રોતો છે. શિલ્પશાસ્ત્ર એટલે કે કલા અને મંદિર બાંધકામનું જ્ઞાન છે. ધાર્મિક વાર્તાઓ, કાવ્યો, નાટકો અને લેખો છે, બરોબર છે, એમના જૈન ધર્મના ગ્રંથોમાં. આ સિવાય ગ્રંથો વિજ્ઞાન અને સાંસારિક વિષયો પર પણ લખાયેલા છે. આ તમામ સાહિત્ય હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, તમિલ અને કન્નડ ભાષામાં લખાયેલા છે. કયા કયા? એક તો આપણે સંસ્કૃત અને પ્રાકૃત એ ભાષા છે. સંસ્કૃત અને પ્રાકૃત એટલે પ્રાચીન ભાષા થઈ ગઈ સંસ્કૃત અને પ્રાકૃત. પછી છે હિન્દી, નોર્થ ઇન્ડિયાની લેંગ્વેજ, અને સાઉથ ઇન્ડિયાની તમિલ અને કન્નડ. એટલે બરોબર છે, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, તમિલ અને કન્નડ એવી ભાષાઓમાં લખાયેલું છે. અને ભારતીય સંસ્કૃતિમાં એમનું શું યોગદાન છે જૈન ધર્મનું? તો અહિંસા અને જીવદયા. દરેક જીવ નાનકડો હોય કે મોટો હોય એને પીડા આપવી ન જોઈએ, એવું શીખવાડવામાં આવે છે જૈન ધર્મમાં, બરાબર છે. દયાનું વાતાવરણ જૈન ધર્મએ ફેલાવ્યું છે. શાંતિ અને તપશ્ચર્યા, ગુસ્સો છોડવો, મૌન રાખવું, ઉપવાસ રાખવું, આવી તપશ્ચર્યા ભારતીય સંસ્કૃતિમાં શીખવવામાં આવી છે. કલા, શિલ્પ અને તીર્થ બાંધકામ. શત્રુંજય, ગિરનાર, રણકપુર જેવા તીર્થ સ્થાનોમાં અદ્ભુત કારીગરી જૈન ધર્મના મંદિરોમાં જોવા મળે છે. તો એ ભારતીય સંસ્કૃતિનો એક વારસોમાં વધારો કર્યો છે. ભાષા અને જ્ઞાનનું વિજ્ઞાન. પ્રાકૃત, સંસ્કૃત, તમિલ, કન્નડ વગેરે ભાષાઓમાં લખાયેલા ગ્રંથો એ ધર્મ, વિજ્ઞાન અને નાટકો, કાવ્યો વગેરેનો સમાવેશ ભારતીય સંસ્કૃતિમાં વધારો કરે છે. આ વારસો જૈન ધર્મએ ભારતીય સંસ્કૃતિને આપ્યો છે. સાહિત્ય ક્ષેત્રે આપણે જોઈએ તો મહાવીર સ્વામીના ઉપદેશો અને ગ્રંથો છે. ભગવાન મહાવીર અને પહેલા તીર્થકરોએ મૌખિક ઉપદેશો આપ્યા હતા, બરોબર છે. એ વખતે લિપિ નહીં હશે એટલે એ લોકોએ મૌખિક ઉપદેશો આપ્યા હતા. તેમના મુખ્ય જે શિષ્ય હતા, બરોબર છે, એ લોકોએ બધું ધ્યાનથી સાંભળીને આ બધું લખ્યું અને જૈન ગ્રંથો બનાવ્યા. અને એ કારણે જૈન શાસ્ત્રો બચી શક્યા. જૈન સાહિત્યના ભાગો જોઈ લઈએ. જૈન શાસ્ત્રોના 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. કેટલા? 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. આ ગ્રંથો પ્રાકૃત કે અર્ધગામી ભાષામાં લખાયેલા છે. પહેલા કહ્યું એમ લોકો પહેલા દેશી ભાષામાં લોકોની જે દેશી ભાષા હતી એ ભાષામાં એ લોકો ઉપદેશ પણ આપતા અને ગ્રંથો પણ એમાં જ લખાયેલા છે. પ્રાકૃત ભાષા કે અર્ધગામી એટલે દેશી ભાષા, ગામડી ભાષા હશે એ લોકોની. તો તેમાં સાધ્વીઓ માટેના નિયમો અને ધર્મના આદર્શના એ બધું લખ્યું છે, અંદર સમાવેશ થાય છે. ઈસવીસન 7મી થી 8મી સદી આ ગ્રંથો પર વિશ્લેષણ અને વિવેચન લખવાનું શરૂ થયું. પહેલા જૈન ગ્રંથો લખાયા, પછી જે 7મી ઈસવીસન પછીની જે 7મી 8મી સદી આવી એના ઉપર આ ગ્રંથો ઉપર વિશ્લેષણના લખવામાં આવ્યું, બરાબર છે. કેટલીક જાણીતી રચના આપણે જોઈ લઈએ તો ગૃહકથા, બરાબર છે, હરિવંશ પુરાણ, વાસુદેવ હિન્દી, સિદ્ધહેમ શબ્દનું શાસન, પછી કાયાક્ષરમ, આ બધા એ લોકોના વિશ્લેષણાત્મક ગ્રંથો લખાયા. ગુજરાતમાં શું શું યોગદાન આપ્યું છે જૈન ધર્મએ? તો પાટણ શહેરમાં હસ્તલિખિત જૂના ગ્રંથોની સાચવણી રાખવામાં આવી છે. વસ્તુપાલ અને તેજપાલ ગુજરાતના સમર્થ સાહિત્યકારો હતા, બરાબર છે. હેમચંદ્રાચાર્ય પ્રાકૃત ભાષાના મોટા પંડિત હતા. ભાષાઓમાં યોગદાન. જૈન સાધુઓએ પ્રાકૃત, સંસ્કૃત ઉપરાંત કન્નડ, તમિલ, તેલુગુ, ગુજરાતી, રાજસ્થાની જેવી ભાષાઓમાં લખાણ કર્યું છે. આ ખાસ યાદ રાખજો. આથી આ ક્ષેત્રની ભાષાઓમાં વિકાસમાં મોટું યોગદાન મળ્યું છે.
વિશેષ આપણે ઉદાહરણ જોઈએ તો તમિલ ગ્રંથ છે કુરુલ, તો તેના કેટલાક ભાગ જૈન મુનિઓએ લખ્યા છે. જૈન મૂર્તિઓની વાત કરી લઈએ તો જૈન દેવસ્થાનોમાં કેવી મૂર્તિઓ છે એ જોઈ લઈએ. તો તીર્થકરોની સાથે દેવોની મૂર્તિઓ પણ જોવા મળે છે, જેમ કે અંબિકા, ચક્રેશ્વરી, પદ્માવતી, ચામુંડા, સરસ્વતી. હિન્દુ ધર્મના દેવીઓ પણ એમની સાથે જોવા મળે છે. તીર્થકરોની મૂર્તિ ઓળખવી હોય તો આપણને કઈ રીતે શોધશે? લાંછન ચિહ્ન. લાંછન ચિહ્ન એટલે પ્રાણીઓના ચિહ્ન, એને કહેવાય લાંછન ચિહ્ન. જેમ કે હાથી, સિંહ, ડીંચો વગેરે આ બધા પ્રાણીઓ એમની આસપાસ મૂર્તિઓની આસપાસ ઉકેરવામાં આવે છે. લાંછન ચિહ્ન એટલે તીર્થકરે એક પ્રાણીનું ચિહ્ન છે. હર એક તીર્થકરને હર એક પ્રાણીનું ચિહ્ન છે. એક ચિહ્ન અહિંસાનું પ્રતીક છે, એટલે દરેક જીવનું મહત્વ આપવામાં આવ્યું છે. એટલે હર એક તીર્થકરનું, હર એક પ્રાણીનું ચિહ્ન આપવામાં આવ્યું છે, એને કહેવાય લાંછન. યક્ષ યક્ષિણીઓ રક્ષક દેવી દેવતાઓ કહેવાય એને, એ પણ ઉકેરવામાં આવે છે. યક્ષ યક્ષિણીઓ એ લોકો રક્ષક દેવી દેવતાઓ હોય છે, બરોબર છે. પછી શાસન દેવી, તે તીર્થકર સાથે સંકળાયેલી ખાસ દેવી છે. એટલે જ્યારે પણ તીર્થકરોની મૂર્તિ હોય છે તો આ બધા લાંછનો, યક્ષ યક્ષિણીઓ આ બધી દેવીઓનું ઉકેરવામાં આવે છે. તીર્થકરોની પ્રતિમાઓ દ્વારા આપણને જૂના સમયના શિલ્પીઓએ કેવી શિલ્પકલા કરી હતી, એ લોકોનું કેવું જ્ઞાન હતું, એ લોકોની કલાનો આપણે અદ્ભુત પરિચય મેળવી શકીએ છીએ. ખજુરાહોના જૈન મંદિરો છે, પાર્શ્વનાથ અને શક્તિનાથ અને આદિનાથના મંદિરો છે. અહીં હિન્દુ દેવી દેવતાઓ અને જૈન દેવતાઓ એક સાથે જોવા મળે છે. તો આ આપણને સહિષ્ણુતા એટલે બે ધર્મો વચ્ચેની મિલન ભાવ આપણને અહીંયા જોવા મળે છે. શિલ્પકૃતિઓ, તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત મંદિરના દેવાલયોની છત, સ્તંભો અને દરવાજા ઉપર યક્ષ યક્ષિણીની મૂર્તિઓ, નૃત્ય કરતી મૂર્તિઓ અને વાહનોના સુંદર નકશીકામ આપણને જોવા મળે છે, જે ભારતને એક વારસો આપી ગયો છે. બાહુબલી એટલે ગોમટેશ્વર મૂર્તિ છે એ દક્ષિણ ભારતના મૈસૂર ખાતે આવેલા બાહુબલીજીની વિશ્વ પ્રસિદ્ધ અને ભવ્ય પ્રતિમા જૈન શિલ્પકલાનો મહાન દાખલો છે. ક્યાં આવેલું છે એ મૂર્તિ બાહુબલીની? મૈસૂર ખાતે શ્રવણ બેલગોડા ખાતે આવેલું છે, બરાબર છે. એ વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય પ્રતિમા એ જૈન શિલ્પકલાનો મહાન દાખલો આપણને જોવા મળે છે. આપણે જૈન ધર્મના સ્થળો છે બાહુબલી, એ ગોમટેશ્વર મૈસૂર માટે પથ્થરમાંથી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ છે, જે રાજા ખારવેલે અહીં 35 ગુફાઓ બનાવી હતી અને એમાં શિલાલેખ પણ લખ્યો હતો, જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા ફેમસ છે. પછી ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે. જૈન ગુફાઓ ખાસ કરીને ઇન્દ્રસભા નામની 2 માળની ગુફા ખૂબ જ જાણીતી છે. ગુફા તો બનાવી પણ 2 માળની બનાવી છે. જૈન ધર્મની ગુફાઓ છે, મહારાષ્ટ્રમાં આવેલી છે ઇલોરાની ગુફાઓ, બરોબર છે. પછી પાલિતાના, એ આપણે આવેલું છે ગુજરાતમાં પાલિતાના શેત્રુંજય પર્વતમાળા છે અહીંયા. પછી ગિરનાર પર્વતમાળા છે, કુંભારિયા, ચનકપુર, આબુ પર્વતમાળા છે અહીંયા, દેલવાડાના દેરા. એ ગુજરાત અને રાજસ્થાનના અહીંના જૈન દેરાસરોની શિલ્પકલા અને બાંધકામનું અદ્ભુત આપણને ઉદાહરણ જોવા મળે છે. આબુમાં આવેલું છે દેલવાડાના મંદિરો છે, એ વિમલ શાહ અને વસ્તુપારે બનાવ્યું હતું. અહીં આરસપહાણથી બનેલી છત અને સ્તંભ પર નાજુક કોતરણી કામ માટે અહીંયા વિશ્વ પ્રખ્યાત છે. તમે અહીંયા આબુમાં ક્યારેક જવાનું થાય તો ત્યાંના દેલવાડાના ડેરા તમે જોશો તો એટલા સુંદર અને એટલું નાજુક નકશીકામ છે કે આપણને માન્યતામાં જ ન આવે કે આ જૈન ધર્મનું આટલું લોકો એટલા સરસ કારીગરો હશે, બરોબર. ચિત્રકલામાં પણ જૈન ધર્મનું યોગદાન છે. જૈન દેરાસરોની દિવાલો અને છત પર પટકથાઓના ચિત્ર સુંદર રીતે દોરવામાં આવ્યા છે. ધાર્મિક કપડાં અને પુસ્તકના કિનારીઓ પર અને જે હાસ્ય હોય છે એના ઉપર રંગના ચિત્રકારો અને ડિઝાઇનો બનાવવાની હોય છે, જે લઘુ ચિત્રકલાનું સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે. આમ જૈન ધર્મમાં જૈન દેરાસરો, મૂર્તિઓ, ગુફાઓ, મંદિર અને ચિત્રો દ્વારા આપણને ભારતની શિલ્પકલા, ચિત્રકલા અને સ્થાપત્ય કલાનો અદ્ભુત વારસો જૈન ધર્મએ આપ્યો છે. એ ભારતની સંસ્કૃતિને એક અનમોલ ભેટ આપી છે. સામાજિક ક્ષેત્રે જૈન વિચારધારાનું ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન છે. અહિંસા અને તપસ્યાનું મહત્વ વધ્યું છે. અહિંસા એટલે કે કોઈને મારવું નહીં, બરાબર છે. અહિંસા અને તપસ્યાનું મહત્વ વધ્યું છે. જૈન સાધુઓનું કઠિન તપ, સંયમ અને ખાસ કરીને અહિંસાનું કડક પાલન લોકો માટે નૈતિક અને ચરિત્રવાન જીવવાની પ્રેરણા બની છે. ગાંધીજી પર પણ અસર થઈ હતી. જે ગાંધીજી હતા એ મહાવીર સ્વામીના અહિંસાના તત્વજ્ઞાનના સૌથી મોટા ઉપદેશક બન્યા હતા. ગાંધીજી પોતે પણ જીવનમાં અહિંસાને મુખ્ય તત્વ બનાવ્યું હતું. આપણને ખબર જ છે કે ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો અને એથી જ ભારતને આઝાદીનો માટે ફાળો ભજવ્યો હતો. તો આ જૈન ધર્મનો એ પ્રભાવિત થયા હતા ગાંધીજી.
પ્રાણીઓ માટે દયા. જૈન ધર્મ કહે છે કે મનથી, વાણીથી અને કાયાથી કોઈ પણ જીવ, પછી મનુષ્ય હોય કે પછી પ્રાણી હોય, એને પીડા ન પહોંચાડવી જોઈએ. આથી અહિંસા માત્ર બાહ્ય ક્રિયા નહીં પણ મનની ભાવના પણ જૈન ધર્મએ શીખવી છે. સમાનતા અને સમાજ સુધારણા. જૈન ધર્મમાં જાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે ભેદભાવ કરવામાં આવતો નથી. એટલે જૈન ધર્મમાં સમાનતા જોવા મળે છે. સ્ત્રીઓને પણ સાધ્વી બનવાનો હક આપવામાં આવ્યો છે. બરાબર છે. જે સમયે બીજા ધર્મોમાં ફક્ત પુરુષને જ પ્રાધાન્ય આપતું હતું કે જેને મુક્તિ મેળવવી હોય, સંન્યાસ ધારણ કરવો હોય તો પુરુષોને જ માન્યતા આપવામાં આવતી હતી. એ વખતે જૈન ધર્મએ સ્ત્રીઓને પણ આજ્ઞા આપી કે એ લોકો પણ સંન્યાસ ધારણ કરી શકે છે અને મોક્ષની ગતિ મેળવી શકે છે. ત્યાં મહાવીર સ્વામીઓએ સ્ત્રીનો પણ ઉદ્ધાર કર્યો છે. આમ આ જૈન ધર્મનું આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું બૌદ્ધ ધર્મનું. બૌદ્ધ ધર્મનું આપણે જોઈ લઈશું. ઓકે. આમ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા બીજા ફ્રેન્ડ્સને શેર કરો. બરોબર છે. એમને પણ હેલ્પ થઈ જાય પાઠ સમજવા માટે શું છે. બરોબર છે. તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ ચેપ્ટરનું 5મા ચેપ્ટરનું નેક્સ્ટ વિડીયો બૌદ્ધ ધર્મ વિશે આવશે. ત્યાં સુધી નમસ્કાર. ગુડ બાય.